નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સનું ચેપ્ટર ચાલી રહ્યું છે. લગભગ આપણે 3 થી 4 વિડીયો જોઈ લીધા છે બેઝિકના. આપણે જે ઝડપ, સમય અને અંતરના ગુણોત્તરના પ્રશ્નો ચાલુ કર્યા હતા, 16 ટાઈપના ટોટલ પ્રશ્નો છે. એમાંથી લગભગ આપણે 7 ટાઈપ જોઈ લીધા છે આના પહેલાંના વિડીયોમાં. તો આજે જે બાકીના જે 10 ટાઈપના પ્રશ્નો છે એ આપણે જોઈશું. બેઝિક એ જ છે કે ઝડપ, સમય, અંતર ગુણોત્તરમાં કેવી રીતે કામ કરે છે. એક વખત આપણે ફરીથી બેઝિક જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. બેઝિક આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડીપમાં જોયું હતું, તો પણ એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે આ અંતર, ઝડપ અને સમયનો ત્રિકોણ છે. જ્યારે પણ ઝડપ સમાન હોય, આ પહેલો કેસ છે કે જ્યારે પણ ઝડપ સમાન હોય તો ઝડપનું સૂત્ર શું છે? ઝડપ બરાબર, તમે અહીંયાથી જોઈ શકો કે તમારે ઝડપ શોધવી હોય તો અંતર ભાગ્યા સમય, એટલે કે d/t. ઝડપને કહેવાય છે v, વેલોસિટી. અંતર એટલે કે ડિસ્ટન્સ અને સમય એટલે કે ટાઈમ. ઝડપ સમાન હોય તો શું થાય કે અંતરનો ગુણોત્તર એ જ સમયનો ગુણોત્તર થઈ જશે. એટલે કે ઝડપ સમાન રાખીએ તો d1/t1 બરાબર d2/t2 થઈ જશે. ઓકે, આનો આપણે ઉપયોગ જોઈ લીધો છે લાસ્ટ લેક્ચરમાં. અને એવી રીતે જ્યારે સમય સમાન હશે, બીજો કેસ, તો સમય બરાબર શું થશે? બેઝિક સૂત્ર શું છે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર છે d, ઝડપ છે v, તો d1/v1 બરાબર d2/v2. ઝડપ સમાન હોય તો અંતરનો ગુણોત્તર એ જ સમયનો ગુણોત્તર થઈ જશે. સમય સમાન હશે તો અંતરનો ગુણોત્તર એ જ ઝડપનો ગુણોત્તર થઈ જશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે આનો ઉપયોગ કરીએ છીએ કે અંતર સમાન હોય તો અંતર એટલે શું થાય? તો તમને ખબર છે, અંતર એટલે કે ઝડપ ગુણ્યા સમય, એટલે કે d બરાબર v ગુણ્યા t. તો ગુણોત્તર શું થઈ જશે? v1t1 બરાબર v2t2. બે અલગ અલગ કેસની વાત કરીએ તો. અને એમ જોવા જઈએ તો ઝડપનો ગુણોત્તર એ સમયના ગુણોત્તરના વ્યસ્ત હોય છે, એટલે કે ઊંધો હોય છે. બરાબર, ઊંધો હોય છે. એ આજે આપણે જોઈએ દાખલા કેવા હોય છે આના. બીજા 10 ટાઈપના જે દાખલા છે આજે આપણે પતાવી નાખવાના છે. થોડું સ્પીડમાં જઈશું આપણે આજે, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં બધું બેઝિક તો સમજી જ ગયા છીએ. તો આગળ વધીએ. તો મિત્રો, તમને ખબર છે કે 3 લોકોની જો ઝડપનો ગુણોત્તર આપ્યો હોય, હેડિંગ છે 3 લોકોની ઝડપનો ગુણોત્તર. તો જ્યારે પણ 3 લોકોની ઝડપનો ગુણોત્તર આપ્યો હોય, જેમ કે a જેમ b જેમ c, એટલે કે 3 માણસ છે, એકની ઝડપ a છે, એકની ઝડપ b છે, એકની ઝડપ c છે, તો સમયનો ગુણોત્તર શું થઈ જાય છે? સમયનો ગુણોત્તર થશે આના કરતાં વ્યસ્ત, એટલે કે 1/a જેમ 1/b જેમ 1/c. અથવા આવી રીતે ના લખવું હોય તો એનો સમય શોધવો હોય તો બાકીનાનો ગુણાકાર, એટલે કે bc જેમ બીનો સમય શોધવો હોય તો બાકીનાનો ગુણાકાર, એટલે કે ac જેમ સીનો સમય શોધવો હોય તો બાકીનાનો ગુણાકાર, એટલે કે ab. ઓકે, તો ઝડપનો ગુણોત્તર પરથી આપણે સમયનો ગુણોત્તર શોધી નાખીએ. 2 હોય તો આપણે ઊંધા કરી નાખીએ છીએ, 3 હોય તો આપણે આવી રીતે વ્યસ્ત કરીને કરવું પડશે. અમુક ટાઈમે શું હશે મિત્રો કે ઝડપનો ગુણોત્તર ડાયરેક્ટ નહીં આપ્યો હોય તો આપણે બનાવવો પડશે. એ બનાવવાનો કેવી રીતે, આજે આપણે એ ટાઈપના પ્રશ્નો જોવાના છે. પ્રશ્ન જોઈએ તો વધારે ખ્યાલ આવશે. રવિ સુરેશ કરતાં 2 ગણી ઝડપ છે. રવિની ઝડપ સુરેશ કરતાં 2 ગણી છે અને સુરેશ દીપક કરતાં 3 ગણો ઝડપી છે. ઓકે, જો દીપકને એક મુસાફરી પૂર્ણ કરવામાં 72 મિનિટ લાગે તો રવિ દ્વારા લેવામાં આવતો સમય કેટલો હશે? અહીંયા આપણને શું છે કે 3 ઝડપનો રિલેશન આપ્યો છે, પણ ગુણોત્તર ડાયરેક્ટ નથી આપ્યો. તો આપણે પહેલાં ગુણોત્તર બનાવવો પડશે ઝડપનો. ગુણોત્તર બનાવવા માટે શું કરવાનું હશે? 3 માણસો કયા છે? રવિ, સુરેશ અને દીપક. તો જ્યારે આપણે લાઈનથી આપેલું હોય કે રવિ એ સુરેશ કરતાં બમણો ઝડપી છે અને સુરેશે દીપક કરતાં 3 ગણો ઝડપી, તો જે છેલ્લો હોય એની ઝડપ આપણે x માની લઈએ છીએ. પછી આપણે મૂકતા જઈએ કે સુરેશ દીપક કરતાં 3 ગણો ઝડપી છે, એટલે કે આની ઝડપ 3x થઈ જશે, 3 ગણી થઈ જશે. અને રવિ સુરેશ કરતાં 2 ગણો ઝડપી હોય, પહેલા વાક્યમાં અહીંયા લખ્યું છે કે રવિ સુરેશ કરતાં 2 ગણો ઝડપી, એટલે સુરેશ કરતાં પણ 2 ગણી રવિની ઝડપ થશે, એટલે કે 3 × 2 એટલે કે 6x થઈ જશે. બરાબર, તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ ગયો? ઝડપનો ગુણોત્તર તમારો થઈ ગયો છે 6:3:1. ઓકે, તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો ગુણોત્તર થશે, આનું શોધવું હોય તો બીજા બેનો ગુણાકાર, એટલે કે 3 જેમ વચ્ચેવાળાનું શોધવું હોય તો પહેલા ત્રીજાનો ગુણાકાર, એટલે કે 6 જેમ
છેલ્લું શોધવું હોય તો આ બંનેનો ગુણાકાર એટલે કે 18. આમાંથી કોમન કાઢું તો 1:2:6. ઓકે, આ એમના સમયનો ગુણોત્તર થઈ ગયો. કોનો? રવિનો. આ સુરેશની વાત છે અને છેલ્લો જે છે દીપક આપણે રાખ્યો છે. આ આપણને સમયનો ગુણોત્તર તો મળી ગયો, પણ અહીંયા મિત્રો પ્રશ્નમાં શું પૂછ્યું છે કે દીપકને મુસાફરી પૂર્ણ કરવામાં 72 મિનિટ લાગે છે. એટલે કે આ જે 6 છે, 6 યુનિટની કિંમત કેટલી આપેલી છે આપણને? 72 મિનિટ આપેલી છે. તો રવિ દ્વારા કેટલો સમય લાગશે? રવિ પહેલો છે, આમાં કેટલો સમય લાગશે? સીધી ત્રિરાશી લગાવીએ કે 6 યુનિટની કિંમત 72 મિનિટ હોય તો 1 યુનિટની કિંમત કેટલી થશે? એટલે કે 72 ભાગ્યા 6 એટલે કે 12 મિનિટનો એને સમય લાગશે. બસ આ તમારો દાખલો અહીંયા પતી ગયો છે. શું કર્યું અહીંયા આપણે? મેઇન વસ્તુ એક ત્રિરાશિ એક્સ્ટ્રા લગાવી અને આપણે ગુણોત્તર બનાવ્યો. ગુણોત્તર આપ્યો નહોતો પ્રશ્નમાં, બરાબર, પણ ગુણોત્તર બને એવી શરતો આપી હતી કે આ આના કરતાં આટલો ગણો અને આ આના કરતાં, રવિ સુરેશ કરતાં આટલો ગણો અને સુરેશ દીપક કરતાં આટલો ગણો. તો દીપકને આપણે એક્સ માની લીધા, આપણે મૂકતા ગયા તો ગુણોત્તર મળી ગયો ઝડપનો. ઝડપના ગુણોત્તરથી આપણે સમયનો ગુણોત્તર મેળવ્યો અને પછી જે આપ્યું હતું એમાં ત્રિરાશિ લખી દીધી. તો આવા બીજા 4 પ્રશ્નો છે મિત્રો, હું તમને 2 કરાવું છું અને 2 તમારે જાતે કરવાના છે. ઓકે, જોઈ લઈએ. મહેશ જયંતી કરતાં 2.5 ગણી ઝડપ છે અને જયંતી એ રવિ કરતાં 2 ગણી ઝડપ ધરાવે છે. ઓકે, જો રવિને મુસાફરી પૂર્ણ કરવામાં 80 મિનિટ લાગે તો મહેશ દ્વારા લેવામાં આવતો સમય કેટલો હશે? જે આપ્યું લખતો જાઉં. પહેલાં તો નામ લખી દઉં, મહેશ, જયંતી અને રવિ. આ 3 માણસો છે આપણી જોડે. તો જ્યારે આવી રીતે કનેક્શન આપ્યું હોય કે પહેલો માણસ બીજા માણસ કરતાં આટલો ગણો અને બીજો માણસ ત્રીજા માણસ કરતાં આટલો ગણો, તો આપણને ખબર છે આપણે શું કરીએ છીએ કે ડાયરેક્ટ ત્રીજાની લઈ લઈએ છીએ એક્સ. પછી બીજું જોઈશું, જયંતી એ રવિ કરતાં 2 ગણો ઝડપી, તો જયંતી રવિ કરતાં 2 ગણો હોય તો 2x થઈ જશે. અને મહેશ જયંતી કરતાં 2.5 ગણો ઝડપી છે તો 2.5 ગણો એટલે 2x ના બી 2.5 ગણો થઈ જશે એટલે કે 5x થઈ જશે. કારણ કે 2.5 ગુણ્યા 2 કરો તો 5 થઈ જાય એટલે કે 5x થઈ જશે. તો ઝડપનો ગુણોત્તર શું મળ્યો? ઝડપનો ગુણોત્તર તમને મળ્યો છે 5:2:1. તો સમયનો ગુણોત્તર શું થઈ જશે? તો આ મહેશનું શોધવું હોય તો બીજા બેનો ગુણાકાર એટલે કે 2. જયંતીનું શોધવું હોય તો બીજા બેનો ગુણાકાર એટલે કે 5 × 5. રવિનું શોધવું હોય તો બીજા બેનો ગુણાકાર એટલે કે 10. આ થઈ ગયો સમયનો ગુણોત્તર. ઓકે, હવે આપણને સમય ત્રિરાશિમાં એક મૂકીશું એટલે જવાબ આવી જશે કે રવિને મુસાફરી પૂર્ણ કરવામાં 80 મિનિટ લાગે છે. તો આ જે રવિ છે એને કેટલા મિનિટ લાગે છે? 80 મિનિટ. એટલે કે આ 10 યુનિટની કિંમત કેટલી છે? 80 મિનિટ છે. તો મહેશ દ્વારા કેટલો સમય લાગશે? એક ત્રિરાશિ લગાવીશું કે 10 યુનિટની કિંમત 80 મિનિટ હોય તો આ 2ની કિંમત કેટલી થશે? 2 ઉપર 80 સાથે ગુણાકારમાં ભાગ્યા 10. 0 0 ગયા, 8 દૂને 16 મિનિટ લાગશે. 16 મિનિટ તમારો જવાબ થઈ ગયો ઓપ્શન એ. તો આવા જ મિત્રો 2 પ્રશ્નો છે. એક આ જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે અને બીજો જે છે એ પોઈન્ટવાળો જ રાખ્યો છે મેં. આ તમારે બંને દાખલા તમારે પ્રેક્ટિસમાં કરવાના રહેશે તો તમને વધારે આઈડિયા આવી જશે. બરાબર, તમે જાતે કરી શકશો. જો તમે પ્રેક્ટિસમાં નહીં કર્યા હોય, તમે ખાલી વિડીયો જોયો હશે તો મજા નહીં આવે. જ્યારે પણ એક્ઝામમાં આવશે તો ગોથા ખાઈ જશો. એટલે કે નોટ અને પેન લઈને બેસજો. આગળ જઈએ. હવે લોકોની ઝડપનો ગુણોત્તર એટલે કે 2 માણસોની વાત થાય છે. બરાબર, 2 માણસ છે. હવે ઝડપનો ગુણોત્તર આપણને ખબર છે કે ઝડપનો ગુણોત્તર જો આપેલો હોય તમને A/B તો સમયનો ગુણોત્તર શું થઈ જાય? જ્યારે 2 જ માણસ હોય તો શું થઈ જશે? ઊંધો થઈ જશે. એટલે કે B/A થઈ જશે. આનાથી વિશેષ કંઈ થવાનું નથી. અને પછી એક ત્રિરાશિ અને તમારો જવાબ. જેમ જ તમને ઝડપનો ગુણોત્તર ખબર પડી જાય તો તમે સમયનો ગુણોત્તર ઊંધો કરીને શોધી શકો છો. બરાબર, પણ આવું ક્યારે થઈ શકે? જ્યારે અંતર સમાન હોય તો જ તમે આવું કરી શકો. જોઈએ પ્રશ્ન તો ખબર પડશે. પ્રશ્ન વાંચવામાં એટલો લાંબો હોય છે પણ એકચ્યુઅલી એટલો લેન્ધી હોતો નથી. બરાબર, રવિ અને સૂરજની ઝડપનો ગુણોત્તર 5:6 છે. રવિ અને સૂરજની ઝડપનો ગુણોત્તર આપ્યો છે 5:6. રવિને ચોક્કસ સ્થાને પહોંચવામાં સૂરજને લાગેલા સમય કરતાં 30 મિનિટ વધુ લાગે છે.
એટલે કે બંનેનું અંતર તો સમાન જ કાપે છે, ખાલી રવિને 30 મિનિટ વધુ લાગે છે. તો બંનેનો સમય શોધો. અનુક્રમે રવિ અને સુરત દ્વારા લેવામાં આવેલો સમય કેટલો હશે? અહીંયા હું રવિ લખી દઉં છું, અહીંયા હું સૂરજ લખી દઉં છું. બરાબર. ઝડપનો ગુણોત્તર કેટલો આપ્યો છે? ઝડપનો ગુણોત્તર મને આપ્યો છે 5:6. તો મને સીધું સીધું ખબર પડી જાય કે સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો મારો ગુણોત્તર થઈ જશે 6:5. ઓકે. હવે શું કહ્યું છે કે રવિને 30 મિનિટ વધુ લાગે છે, પણ તમે ગુણોત્તરમાં જુઓ તો રવિને કેટલો યુનિટ વધારે લાગે છે? તો 1 યુનિટનો ફરક છે, અને 1 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 30 મિનિટ. ઓકે. તો 1 યુનિટની કિંમત 30 મિનિટ હોય તો સીધો તમારો જવાબ જ આવી ગયો કે 6 યુનિટે કેટલા થઈ જશે? 6 તરી 180 મિનિટ અને 5 તરી 150 મિનિટ. એટલે કે રવિને 180 મિનિટ લાગી, સૂરજને 150 મિનિટ લાગી. ઓપ્શન બી એ તમારો જવાબ સીધો આવી ગયો છે. આ રહ્યો. આટલો જ પ્રશ્ન હતો. બરાબર મિત્રો, કે 5 અને 6નો ગુણોત્તર છે તો સમયનો ગુણોત્તર 6 અને 5 થઈ જશે. હવે 30 મિનિટ વધુ લાગી એટલે કે તમે ગુણોત્તરમાં જુઓ તો કેટલા વધુ લાગ્યા છે? 1 યુનિટ વધુ લાગી છે. તો 1 યુનિટની કિંમત આપણને 30 મિનિટ આપી દીધી છે. તો 6 એ 180 મિનિટ થઈ જશે અને 5 એ 150 મિનિટ થઈ જશે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ, પછી આપણે જ પ્રોસેસ 2 પ્રશ્નો તમને જાતે કરવાના રહેશે. મહેશ અને દીપકની ઝડપનો ગુણોત્તર 7:9 છે. મહેશને ચોક્કસ સ્થાને પહોંચવામાં દીપકને લાગેલા સમય કરતાં 18 મિનિટ વધુ સમય લાગે છે. તો મહેશ અને દીપક દ્વારા લેવામાં આવેલ સમય કેટલો હશે? અહીંયા હું મહેશ લખું છું, અહીંયા હું દીપક લખી દઉં છું. હવે અહીંયા મારે ગુણોત્તર બનાવવો નથી, કારણ કે મને ડાયરેક્ટ ગુણોત્તર આપી દીધો છે. તો ઝડપનો ગુણોત્તર કેટલો આપેલો છે? 7:9. તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે મારો? તો સમયનો ગુણોત્તર થઈ જશે 9:7. હવે શું કીધું છે કે મહેશને ચોક્કસ સ્થાને પહોંચતા, વાંચજો, મહેશને ચોક્કસ સ્થાને પહોંચવામાં દીપકને લાગેલા સમય કરતાં 18 મિનિટ વધુ સમય લાગે છે. એટલે કે અહીંયા કેટલો સમય વધુ લાગે છે? તો તમે કહેશો 2 યુનિટ. ઓકે. અને આ 2 યુનિટની કિંમત કેટલી આપેલી છે? તો 18 મિનિટ, કારણ કે 18 મિનિટ વધુ સમય લાગ્યો. 2 યુનિટે 18 મિનિટ હોય તો 1 યુનિટે થઈ જશે 9 મિનિટ. બરાબર. તો 1 યુનિટની કિંમત અહીંયા લખી દઉં. 1 યુનિટે થઈ જશે 9 મિનિટ. તો આ 9 યુનિટ છે એટલે કે 9 9 81 મિનિટ, અને 7 યુનિટ છે એટલે કે 9 7 63 મિનિટ. તમારા જવાબ બંને આવી ગયા કે દીપકને 63 મિનિટ લાગે છે, મહેશને 81 મિનિટ લાગે છે. ઓકે. આ રહ્યા તમારા જવાબ. તો આવા જ બીજા 2 દાખલા તમે પ્રેક્ટિસમાં કરો તો તમને વધારે ખ્યાલ આવશે. એક આ પ્રશ્ન છે અનિલ અને ભરતની ઝડપના ગુણોત્તરવાળો, અને બીજો જે પ્રશ્ન છે એ આ છે પ્રેક્ટિસમાં કરવાનો. તો આગળ વધીએ. હવે આપણે બીજા ટાઈપના પ્રશ્ન તરફ જોઈ લો. 2 મોટરસાયકલ પી અને ક્યુ ચોક્કસ જગ્યાએથી અનુક્રમે 40 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક સાથે શરૂ થાય છે. હવે અહીંયા તમને શું આપેલું છે? ઝડપ તમને આપી છે બંનેની, એટલે કે ઝડપનો ગુણોત્તર તમે શોધી શકો. મોટરસાયકલ ક્યુ ગંતવ્ય સ્થાને પી કરતાં 1.5 કલાક વહેલા પહોંચે છે. બંને જગ્યા વચ્ચેનું અંતર કેટલું હશે? અહીંયા આપણને અંતર પૂછ્યું છે, બંનેને લાગતો સમય નથી પૂછ્યો. જોઈ લઈએ, નીકાળી શકીએ આપણે, કોઈ એવી મોટી વસ્તુ છે નહીં. એક મોટરસાયકલ પી છે, એક મોટરસાયકલ ક્યુ છે. એમની ઝડપ કેટલી છે? તો તમે કહેશો ઝડપ છે પીની છે 40 કિલોમીટર પ્રતિ કલાક અને આની છે 60 કિલોમીટર પ્રતિ કલાક. આ તમને મળી ગઈ. તો એનો ઝડપનો ગુણોત્તર શું હશે? ઝડપનો ગુણોત્તર હશે 4:6 એટલે કે 2:3. તો ઝડપનો ગુણોત્તર મને મળે તો સમયનો ગુણોત્તર પણ મળી જ જશે. સમયનો ગુણોત્તર છે 3:2. આ મને મળી ગયું. બરાબર. હવે શું કહ્યું છે કે બંને અંતર તો સમાન કાપે છે, પણ શું થાય છે કે પી 1.5 કલાક વહેલા પહોંચે છે. તો અહીંયા પી કેટલો ક્યુ વહેલા પહોંચે છે 1.5 કલાક. તો અહીંયા કેટલો વહેલા પહોંચે છે ગુણોત્તરમાં? તો કે 1 યુનિટ સમયમાં વહેલા પહોંચે છે, અને એની કિંમત મને આપી છે 1.5 કલાક. જો 1 યુનિટની કિંમત 1.5 કલાક હોય
તો 3 યુનિટે કેટલા થઈ જશે? 15 તારી 45 એટલે કે 4.5 કલાક અને 15 દુ 30 એટલે કે 3 કલાક. આ મને સમય મળી ગયો, એમને લાગતો સમય મળી ગયો મને કલાકમાં, ગુણોત્તરમાં નહીં કલાકમાં. ઓકે, પણ મને અહીંયા બંનેને લાગતો સમય નહોતો પૂછ્યો, મને પૂછ્યું હતું કે બંને આ જે અંતર કાપ્યું એ લોકોએ એ કેટલું છે. તો એ શોધવા માટે હવે મને ખબર છે કે અંતર એટલે શું થાય? અંતર એટલે કે ઝડપ ગુણ્યા સમય થાય. તો અથવા તો આ ઝડપનો ગુણાકાર આ સમય સાથે કરું ઓર આ સમયનો ગુણાકાર આ સમય સાથે કરું, મને કંઈ ફરક ના પડે, અંતર મળી જશે. તો અંતર મારું કેટલું થઈ જશે? ઝડપ ગુણ્યા સમય. આ પોઈન્ટમાં નથી એટલે આની સાથે કરીએ કે 3 કલાક અને 60ની ઝડપ એટલે કે 60 ગુણ્યા 3 એટલે કે 180 કિલોમીટરનું બંને જણાએ અંતર કાપ્યું. અમુક પ્રશ્નોમાં શું હશે કે સમય જ પૂછ્યો હશે, બંનેને લાગતો સમય, તો તમને મળી જશે 3 કલાક અને 4.5 કલાક. પણ અહીંયા અંતર પૂછ્યું હતું એટલે કે તેમની ઝડપની સાથે સમયનો ગુણાકાર કરવો પડશે. તમે 40 ગુણ્યા 4.5 કરતા તો બી 180 આવતું અને 60 ગુણ્યા 3 કરતા તો બી 180 આવતું, કારણ કે અંતર અહીંયા સમાન છે. અંતર જે છે એ સમાન છે એટલે. તો આમાં ખાલી એક સ્ટેપ વધ્યો કે આ બંનેનો ગુણાકાર કરવાનો હતો. જોઈએ આગળ બીજો પ્રશ્ન કેવો છે? બે ગાડી એક્સ અને વાય છે, એ ચોક્કસ જગ્યાએથી અનુક્રમે 50ની ઝડપે અને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક સાથે શરૂ થાય છે. ગાડી વાય ગંતવ્ય સ્થાને એક્સ કરતાં 3 કલાક વહેલી પહોંચે છે. હવે ડેફિનેટલી એક વસ્તુ છે કે વાયની ઝડપ વધારે હોય તો એને સમય ઓછો જ લાગે એટલે વહેલી પહોંચે. તો બંને જગ્યા વચ્ચેનું અંતર શોધો. તો આ એક્સ છે અને આ વાય છે. એમની ઝડપ તમને આપેલી છે, શું છે? 50 કિલોમીટર પ્રતિ કલાક અને 75 કિલોમીટર પ્રતિ કલાક. તો ઝડપનો ગુણોત્તર મને મળી જશે. કેટલો હશે? 50 અને 75 એટલે 25 વડે ચલાવું તો 2:3નો ગુણોત્તર મને મળી જશે. ઝડપનો ગુણોત્તર મળ્યો તો મને સમયનો ગુણોત્તર પણ મળી જશે. કેવી રીતે? આને ઊંધો કરી નાખીશ એટલે કે 3:2. હવે એવું કહ્યું છે કે વાય છે એ એક્સ કરતાં 3 કલાક વહેલી પહોંચે છે અને તમે ગુણોત્તરમાં જુઓ તો શું થાય છે કે એ 1 યુનિટ ઓછો સમય લાગે છે અને એકચ્યુઅલી એને 3 કલાક ઓછો સમય લાગે છે. તો 1 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 3 કલાક. જો 1 યુનિટની કિંમત 3 કલાક હોય તો 3 યુનિટની કિંમત થઈ જશે 9 કલાક. ઓકે, અને 2 યુનિટની કિંમત થઈ જશે 6 કલાક. તો બંનેને લાગતો સમય મળી ગયો, બંનેની ઝડપ ખબર છે, તો અંતર શોધી શકાય. અંતર કેવી રીતે શોધી શકાય? કે આ ઝડપનો ગુણોત્તર સમય સાથે કરીએ અથવા આ ઝડપનો ગુણોત્તર એના સમય સાથે કરીએ તો તમને અંતર મળી જશે. કેમ? કારણ કે અંતર જે છે એ ઝડપ ગુણ્યા સમય જેટલો હોય છે. તો 50 ગુણ્યા 9 કરું તો મને અંતર મળી જશે કેટલું? કે 50 ગુણ્યા 9 કરીશ તો 450 કિલોમીટર. અથવા તમે 75 ગુણ્યા 6 પણ કરી શકો. આ ઝડપ અને આ સમયનો પણ ગુણાકાર કરી શકો એટલે કે 75 ગુણ્યા 6 કરશો તો બી 450 કિલોમીટર જ આવશે. કંઈ ફરક નથી પડવાનો. ઓકે, તો આ ટાઈપના સારા પ્રશ્નો હતા મિત્રો. આ એક્ઝામમાં પૂછવા માટે ખૂબ જ યોગ્ય પ્રશ્ન છે. તો આવા 2 પ્રશ્નો તમને હું પ્રેક્ટિસમાં આપું છું. એક તો આ છે આર અને એસ વાળો, આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. અને બીજો જે પ્રશ્ન છે, એક જ પ્રશ્ન છે, મને લાગ્યું 2 પ્રશ્ન છે પણ ઇટ્સ ઓકે, એક જ પ્રશ્ન છે. ચલો હવે આપણે જોઈશું કે ઝડપમાં ફેરફાર થાય તો સમયમાં ફેરફાર થશે. તો અથવા આમાં 2 ટાઈપના પ્રશ્નો છે. એક તો આ લોકો ઝડપમાં ફેરફાર કરી નાખે છે અમુક ટાઈમે, અને બીજું શું થાય? સમયમાં ફેરફાર કરી નાખે. બરાબર, એનાથી કંઈ ફરક નથી પડવાનો, કારણ કે આપણને બંને વસ્તુ ખબર જ છે કે સમયનો ગુણોત્તર હોય એ ઝડપના ગુણોત્તર કરતાં ઊંધો હોય છે. ગુણોત્તર કરતાં વ્યસ્ત એટલે કે ઊંધો હોય છે. તો આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીને બંને ટાઈપના પ્રશ્નો સોલ્વ કરી શકીએ. પણ આ બધું ખેલ ક્યારે થાય? જ્યારે, ખાસ ધ્યાન રાખવું, અંતર સમાન હોય ત્યારે. જ્યારે પણ અંતર સમાન હોય તો તમે ઝડપ અને સમયનો ગુણોત્તર ઊંધા મૂકીને લઈ શકો છો. ચલો જોઈ લઈએ. સુરેશ 8 કલાકમાં એક ચોક્કસ અંતર કાપે છે. 8 કલાકમાં એણે એક અંતર કાપ્યું અને પાછા આવતી વખતે તેની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી જાય છે. 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નથી એના 3 કિલોમીટર પ્રતિ કલાકથી એની ઝડપ ઘટી ગઈ છે અને તે જ અંતર કાપવા માટે 12 કલાક લે છે.
એટલે આ તો સીધી વસ્તુ છે કે જો ઝડપ આપણે ઘટાડી નાખીએ તો સમય જે હતો એ 8થી થઈ ગયો કેટલો 12 થઈ ગયો છે. તો પરત ફરતી વખતે તેની ઝડપ કેટલી હતી? હવે એક વસ્તુ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે કે તમે આ બધા કોન્સેપ્ટ લગાડી શકો એ છે અહીંયા એક શબ્દ આપ્યો છે પાછા ફરતી વખતે. પાછા ફરતી વખતે કોઈ માણસ એ થી બી તરફ જાય છે, ઓકે, એ થી બી તરફ ગયો અને પાછા ફરતી વખતે એટલે કે બી થી એ તરફ આવ્યો. તો જ્યારે પણ આવું લખ્યું હોય તો શું સમજવાનું કે સમાન અંતર છે. કોઈ એક જગ્યાએ જઈને પાછો આવે તો એણે જવાનું અને આવવાનું સમાન અંતર કાપ્યું. અને ટ્રાફિક નડી ગયો ને એવું કંઈ નહીં કે થોડું ફરીને આવ્યો એવું કંઈ ના હોય, સમાન અંતર કાપ્યું છે. આનો મતલબ એ સમજવાનો. તો જ્યારે પણ પરત ફરતી વખતે તો આપણે એવું જ સમજીએ છીએ કે સમાન અંતર એણે કાપ્યું. ચલો જોઈ લઈએ. સુરેશ છે અને સુરેશ જ છે, બરાબર. તો એ જવામાં 8 કલાક અને આવવામાં 12 કલાક લાગ્યા. તો અહીંયા લખી દઈએ જવામાં અને પરત ફરવાની વાત કરીએ તો શું કહ્યું છે? સમય કેટલો લાગ્યો એને? તો એને સમય લાગ્યો છે 8 કલાક અને 12 કલાક. તો જ્યારે પણ આવું થાય તો તમને ખબર છે કે સમયનો એનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો ગુણોત્તર થઈ જશે 8 અને 12 છે, 4થી ચલાવું તો 2:3. ઓકે, આ એના સમયનો ગુણોત્તર થઈ ગયો. સમયનો ગુણોત્તર આ થઈ જાય તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? આના કરતાં ઊંધો એટલે કે 3:2. ચલો આ પણ આપણને મળી ગયું, ઊંધું થઈ ગયું. હવે શું કહે છે કે પાછા ફરતી વખતે તેની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી. એકચ્યુઅલી જોવા જઈએ યુનિટમાં તો કેટલી ઘટી છે? તો તમે કહેશો 1 યુનિટ ઓછી થઈ અને એની આપણને કિંમત કેટલી આપેલી છે? 3 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 યુનિટની કિંમત જો 3 હોય તો 3ની કેટલી થઈ જશે? 9 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે. આની 3 દૂને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. તો આપણને પૂછ્યું આ જ હતું. આ 3ને અહીંયા 1 યુનિટની કિંમત 3 છે તો 3ની 9 થઈ જશે. 1ની 3 છે તો 2ની થઈ જશે 6. આપણને શું પૂછ્યું છે કે પાછા ફરતી વખત તેની ઝડપ કેટલી હશે? તો પાછા ફરતી વખતે તેની ઝડપ 6ની હશે. જતી વખતે તેની ઝડપ 9ની હશે. અને એક્સ્ટ્રા આમાં પૂછ્યું કે અંતર શોધો, એ જગ્યાએ ગયો તો એ જગ્યાનું અંતર શોધો. તો શું થઈ જશે? આ સમય અને ઝડપનો ગુણાકાર એટલે કે 72 અંતર થઈ જશે તમારું. 8 × 9 એટલે કે 72, અથવા તમે 12 × 6 પણ કરી શકો, એટલે કે 72 કિલોમીટરનું અંતર હતું. બીજી વસ્તુ, એણે આખી મુસાફરી કેટલા કિલોમીટરની કરી? તો તમે જુઓ કે આ 72 ગયો અને 72 પાછો આવ્યો એટલે કે 144 કિલોમીટરની સંપૂર્ણ મુસાફરી થઈ. ગમે તે પ્રશ્ન પૂછ્યો હોય તમારે સેટ કરવાનું હોય છે, બરાબર. અહીંયા આપણને ઝડપ પૂછી હતી પાછાની તો અહીંયા હું રોકાઈ ગયો. બાકી મને અંતર પૂછ્યું હોત તો 12 × 6 કરતો, અને મને આખું અંતર પૂછ્યું જવાનું અને આવવાનું આખું અંતર પૂછ્યું હોત તો 12 × 72 અને એના ડબલ કરવા પડતા એટલે કે 144 કરવા પડતા. આગળ વધીએ. આવો આજ બીજો પ્રશ્ન જોઈએ. અનિલ 10 કલાકમાં એક ચોક્કસ અંતર કાપે છે. પરત ફરતી વખતે તેની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી જાય છે અને તે જ અંતર કાપવા માટે 15 કલાક લાગી જાય છે. તો પાછા આવતી વખતે તેની ઝડપ શોધો, અથવા કેટલું અંતર હતું બંને જગ્યાનું એ શોધો, અથવા એણે આખી મુસાફરીનું અંતર કેટલું હતું ગમે તે પૂછ્યું તો આપણને હવે મળી જશે. કેવી રીતે? કે જવાની વાત કરીએ અને પાછા આવવાની વાત કરીએ તો આપણને બંને બાજુનો સમય આપ્યો છે. તો સમયનો શું આપેલો છે? જવામાં એણે 10 કલાક લાગ્યા અને પાછા આવવામાં એને લાગ્યા 15 કલાક. આ આપણને ખબર છે. તો ગુણોત્તર કેટલો થઈ ગયો સમયનો? તો સમયનો ગુણોત્તર 2:3 થઈ ગયો. કેમ? કારણ કે 5થી ચાલશે તો 5 દુ 10 અને 5 તરી 15. તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? ઝડપનો ગુણોત્તર થઈ જશે 3:2. ઓકે. હવે શું કહે છે કે તેની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી જાય છે અને અહીંયા એકચ્યુઅલી કેટલી ઘટી છે? 1 યુનિટ. તો 1 યુનિટની કિંમત મને કેટલી આપી છે? 4 કિલોમીટર પ્રતિ કલાક. તો 3ની કેટલી થઈ જશે? તમારો જવાબ તમને મળી ગયો કે 3ની થઈ જશે 4 તરીને 12 કિલોમીટર પ્રતિ કલાક અને 4 દુ 8 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે મિત્રો તમને એક વસ્તુ તો ખ્યાલ આવ્યો હશે
કે ગુણોત્તર જે ચેપ્ટર છે એ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર. તો એ તો કરવું કમ્પલસરી છે જ. આપણે લગભગ 12 થી 15 વિડીયો છે ગુણોત્તરના, એ તમે જો જોઈ લેશો તો એમાં તમારી માસ્ટરી થઈ જશે. આ તમને એમ ઝડપ મળી ગઈ કે જવાની ઝડપ 12 હતી, આવવાની ઝડપ 8 હતી. હવે એવું પૂછ્યું હોય અંતર કેટલું હતું, તો અંતર કેટલું થઈ જશે? સમય ગુણ્યા ઝડપ. આપણને ખબર છે કે અંતર એટલે શું થાય? ઝડપ ગુણ્યા સમય. ઝડપ 12ની, સમય 10 કલાક, એટલે કે અંતર થઈ ગયું 120 કિલોમીટર એક સાઈડનું. ઓકે. જો સંપૂર્ણ મુસાફરીનું અંતર પૂછ્યું હોય તો 120 જવાના 120 આવવાના, એટલે કે 240 કિલોમીટર. ગમે તે પૂછ્યું હોય તમે જવાબ લઈ શકો. અહીંયા તો આપણને ખાલી પાછા ફરવાની ઝડપ પૂછી હતી એટલે આપણે શોધી નાખી. તો આવા જ મિત્રો બીજા 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. ખૂબ જ સારા પ્રશ્નો છે આ. એક્ઝામમાં આવવાના 100 અને 100% ચાન્સીસ છે. અને બીજો જે પ્રશ્ન છે એ આ રહ્યો પ્રેક્ટિસ માટે. તો હવે આપણે એક બીજા ટાઈપના દાખલા તરફ આગળ વધીએ. છે કંઈ નહીં, આમાં બી એ જ છે કે ઝડપમાં ફેરફાર, સમયમાં ફેરફાર. તો ઝડપ અને સમયનો ગુણોત્તર કેવો હોય છે? વ્યસ્ત હોય છે. વ્યસ્ત એટલે કે ઊંધો હોય છે. ઓકે. પણ આવું ક્યારે શક્ય બને? કે જ્યારે અંતર સમાન હોય ત્યારે જ. ઓકે. બીજા કોઈ કેસમાં શક્ય નથી. અંતર સમાન હોય ત્યારે જ તમે આવું કરી શકો. જોઈ લઈએ પહેલાં શું છે કે એક બસ 225 કિલોમીટરનું અંતર 3 કલાક અને 45 મિનિટમાં કાપે છે, જ્યારે એક ટ્રેન 2.5 કલાકમાં આટલું જ અંતર કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર શું હશે? આટલું જ અંતર આવ્યું એટલે શું થઈ ગયું? પહેલાં તો અંતર સમાન થઈ ગયું. અને અંતર સમાન થઈ ગયું એટલે તમે ગુણોત્તર લગાવી શકો. પણ અહીંયા જે આપ્યું છે, સમય જે આપ્યો છે એ કલાક, મિનિટ અને પોઈન્ટમાં આપ્યો છે. તો આપણે શું કરીશું? પહેલાં ચાલુ કરીએ. અહીંયા બસ અને અહીંયા ટ્રેન. ઓકે. સમય શું આપ્યો છે? આ બધું તમારે એક્ઝામમાં નથી લખવાનું, બરાબર. બસ કે આ ટ્રેન થઈ ગઈ. સ્ટાર્ટિંગમાં તમે લખો ત્યારે પ્રેક્ટિસ કરવા માટે, પણ ધીરે ધીરે તમે જ્યારે મોક ટેસ્ટ આપતા થશો તો તમારા ધીરે ધીરે નીકળી જશે આ બધું. સમય છે 3 કલાક 45 મિનિટ અને ટ્રેનનો સમય છે 2.5 કલાક. ઓકે. તો આ સમયને તમે ગુણોત્તરમાં ના ફેરવી શકો. તો એક કામ કરીએ, આપણે સમયને પહેલાં મિનિટમાં ફેરવી નાખીએ. તો મિનિટમાં શું થઈ જશે કે 3 કલાક એટલે કે 180 મિનિટ વત્તા આજે બીજી 45 મિનિટ હતી એ, અને 2.5 કલાક તો 2 કલાક એટલે કે 120 મિનિટ વત્તા અડધા કલાકની 30 મિનિટ કરી નાખીએ. ઓકે. શું થઈ જશે? 180 અને 45 225 મિનિટ, તેમજ 120 અને 30 એટલે કે 150 મિનિટ. ચલો, તો આ આપણને મળી ગયો ફાઇનલી સમય, જેમાં એકમ સમાન છે. હવે શું કરીશું? ઝડપનો ગુણોત્તર પૂછ્યો હોય તો સમયનો પહેલાં ગુણોત્તર શોધવો પડશે. સમયનો ગુણોત્તર શું થઈ જશે? આ 25થી ચાલશે એટલે કે 25 9 225 જેમ 25 છંગ 150. હજુ ચાલશે તો આ થઈ જશે 3:2. તો જો સમયનો ગુણોત્તર 3:2 થાય તો મને ઝડપનો ગુણોત્તર તો ઇઝીલી મળી જાય. કેવી રીતે? અંતર સમાન હોય તો સમયનો ગુણોત્તર ઝડપના ગુણોત્તર કરતાં ઊંધો હોય, એટલે કે 3:2 હોય તો ઝડપનો ગુણોત્તર 2:3 થઈ જશે. અને તમારો ઓપ્શન સી એ જવાબ આવી ગયો. બસ આટલું જ કરવાનું છે. અહીંયા ટાસ્ક ક્યાં હતું કે સમયને તમારે સરખા એકમમાં ફેરવવા પડશે. આવી રીતે 2.5 કલાક ને 3 કલાક 45 મિનિટ એ બધું નહીં ચાલે. અને આપણે પહેલો જ જે લેક્ચર જોયો છે એ આવી રીતે ફેરવવાનો જ છે. એક મોટરસાયકલ 150 કિલોમીટરનું અંતર 2 કલાક અને 30 મિનિટમાં કાપે છે, જ્યારે એક સ્કૂટર 2 કલાકમાં આટલું અંતર કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર શું હશે? એક તો બાઇક છે અને બીજું છે સ્કૂટર. અહીંયા આપણને સમય આપી દીધા છે બંનેના, અને ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે તો સમયનો ગુણોત્તર શોધવો પડશે. એના માટે આપણને સમય ખબર હોવો જોઈએ. કેટલો છે? 2 કલાક અને 30 મિનિટ. સ્કૂટરનો સમય છે 2 કલાક. આ 2 કલાકને 30 મિનિટ ના ચાલે તો આને આપણે મિનિટમાં ફેરવી નાખીએ તો 2 કલાકના 120 મિનિટ વત્તા 30 મિનિટ એક્સ્ટ્રા હતા, એવી રીતે આ 2 કલાકના 120 મિનિટ. તો આ થઈ જશે 150 મિનિટ અને આ થઈ જશે 120 મિનિટ. આ તો એમને એમ જ રહેશે. તો હવે મારે ઝડપનો ગુણોત્તર પૂછ્યો હોય, અહીંયાથી હું સમયનો ગુણોત્તર શોધી લઈશ. કેટલો થઈ જશે? 0 0 જતા રહેશે.
15 અને 12 3થી ચાલશે એટલે કે આ થઈ જશે 5/4. જો સમયનો ગુણોત્તર 5/4 હોય તો મારી ઝડપનો ગુણોત્તર કેટલો આવી જશે? આના કરતાં ઊંધું, એટલે કે આ થઈ જશે 4/5. આ બધું મિત્રો હું તમને સમજાવવા માટે અત્યારે આટલું બધી કથા લખું છું, બરાબર? તમે જ્યારે આની પ્રેક્ટિસ કરી લીધી હશે સારી રીતે તો તમને આ બધું લખવાની જરૂર નહીં પડે. તો આવા જ બીજા 2 પ્રશ્નો તમને આપું છું પ્રેક્ટિસ કરવા માટે. અને જો તમે નવું મેથ્સ શીખતા હો તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખીને કરો. પછી ધીરે ધીરે તમે જ્યારે આના પર વધારે કામ કરી લેશો તો તમારે આ બધું લખવાની જરૂર નહીં પડે. તમારે જાતે જ તમે સ્ટેપ સ્કીપ કરતા શીખી જશો. એક આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે અને બીજો એક આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે, બરાબર? આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ, બીજા ટાઈપ તરફ. હવે આ જે આપણે ટાઈપ જોવાનો છે આ નથી કે ઝડપમાં ફેરફાર, સમયમાં ફેરફાર. હવે આપણે પ્રોપર ગુણોત્તરનો ઉપયોગ કરીશું. હવે એ વસ્તુ નથી કે સમયનો ગુણોત્તર એ વ્યસ્ત પ્રમાણમાં હોય ઝડપના ગુણોત્તરના. આપણને બધી જગ્યાએ ઝડપના જ ગુણોત્તર આપ્યા હશે, બરાબર? તો ગુણોત્તરમાં કેવું હોય, ત્રિરાશિનો ઉપયોગ કરીએ છીએ તો ગુણોત્તરની સાથે આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીને એવા પણ પ્રશ્નો ઝડપ સમય અંતરના આવે છે. તો ચાલુ કરીએ પહેલાં કે જોઈએ પ્રશ્નો કેવા આવે છે અને સોલ્વ કેવી રીતે કરીશું આપણે. બસ 10 કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપે છે. જ્યારે પણ મને આવું આપી દે ને મિત્રો તો મને ખબર છે કે 10 કલાક એટલે કે સમય આપી દીધો છે અને અંતર આપી દીધું છે 600, એટલે મારે ઝડપ શોધી લેવાની. બસની ઝડપ કેટલી થઈ જશે? 600/10 એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. મારું પહેલું સ્ટેપ તો આ જ હોવું જોઈએ, બરાબર? આગળ રકમ વાંચ્યા વગર. પછી જોઈએ કે બસની સ્પીડ ટ્રેનની સ્પીડના 4/5 છે અને ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર 5/6 છે. તો 6 કલાકમાં કાર દ્વારા કેટલું અંતર કાપવામાં આવે છે? જોઈ લઈએ આપણે. એક એક કરીને પણ કરી શકાય અને એક સાથે ગુણોત્તરથી પણ થઈ જશે, કોઈ વાંધો આમાં આવશે નહીં. શું આપેલું છે? આપણે 3 વિકલ્પ આપ્યા છે, બસ, ટ્રેન અને કાર. બસ 10 કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપે છે એટલે કે બસની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. આ વસ્તુ મને ખબર છે. બસની સ્પીડ ટ્રેનની સ્પીડના 4/5 છે એટલે કે વી બસ, અહીંયા સાઈડમાં લખું છું કે વી બસ બરાબર 4/5 ઓફ વી ટ્રેન. ઓકે, તો બસ અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 4/5. અને એવી રીતે ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર પણ આપ્યો છે. એટલે કે હું તમને કહું કે બસ જેમ ટ્રેન લખું તો શું થઈ ગયું? 4/5. આ થઈ ગયા મારા 4/5. અને એવી રીતે ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર આપ્યો છે 5/6. કે ટ્રેન જેમ કાર કેટલું આપ્યું છે? 5/6. તો નીચે હું લખી દઉં 5/6. તો મને આખો ઝડપનો ગુણોત્તર મળી જશે. તો તમને ખબર છે કે અહીંયાથી જ્યારે 2 ગુણોત્તરોને 3માં ફેરવવાના હોય, 2-2ની પેરને આખી 3માં બનાવવાની તો શું કરવાનું થશે? આ બંનેનો ગુણાકાર એટલે કે 5 ચોક 20. આ થઈ જશે બસનું. પછી આ ટ્રેનનું થઈ જશે 25 અને કારનું થઈ જશે 6×5 = 30. 5થી ચલાવ તો 4/5/6. આ મને ત્રણેયની ઝડપનો ગુણોત્તર મળી ગયો છે. હવે શું કીધું છે? પ્રશ્ન જોઈએ હવે કે 6 કલાકમાં કાર દ્વારા કેટલું અંતર કપાશે? આ આપણને અહીંયા ઝડપનો ગુણોત્તર મળ્યો છે. ઓકે, બસની સ્પીડ આપણને ખબર છે 60. તો આપણને ખબર છે કે આ 4 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. અને પૂછ્યું છે કાર કેટલું અંતર કાપશે, તો કારની ઝડપ ખબર હોવી જોઈએ. તો 6 યુનિટે આ કેટલા થઈ જશે એ પ્રશ્ન આપણે કરીએ ત્રિરાશિથી. તો 4 જો 60ની ઝડપ હોય તો 6 કેટલી થઈ જશે? આ થઈ જશે 6/4 × 60 એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાક. 4 × 4 15 ચોક 60, 15 × 6 90. એટલે કે કારની ઝડપ કેટલી થઈ ગઈ? 90 કિલોમીટર પ્રતિ કલાક. બસ તમારો જવાબ આવી ગયો. હવે 6 કલાકમાં કાર દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે? તો એક 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 કલાક ચલાવે એટલે ઝડપ છે 90ની અને સમય છે 6 કલાક.
તો અંતર કપાશે 6 × 9 = 54 એટલે કે 540 કિલોમીટર અંતર કપાશે. 540 કિલોમીટર અંતર કપાશે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ. સારા પ્રશ્નો છે ઇઝી કંઈ નથી આમાં, પણ કન્ફ્યુઝિંગ વધારે છે કારણ કે બધા ભેગા કરીને રાખ્યા છે, બસ, ટ્રેન, કાર એ બધા. શું છે કે બસ 7 કલાકમાં 420 કિમીનું અંતર કાપે એટલે બસની ઝડપ કેટલી થઈ ગઈ છે? બસની ઝડપ થઈ ગઈ છે 420 કિલોમીટરનું અંતર ભાગ્યા સમય 7 એટલે કે 60. ફરીથી 60 કિલોમીટર પ્રતિ કલાક. બસની સ્પીડ ટ્રેનની સ્પીડના 2/3 છે અને ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર 5:4 છે. લખતો જઈશ જે મને આપ્યું છે. અહીંયા લખું છું બસ, અહીંયા ટ્રેન અને અહીંયા લખી દઉં છું કાર. ઓકે, ઝડપ જોઈએ આપણે એટલે કે ગુણોત્તર આપણને મળવો જોઈએ. શું કીધું છે હવે અહીંયા કે બસની સ્પીડ, જે બસ છે એની સ્પીડ ટ્રેનના 2/3 છે એટલે કે ટ્રેનના 2/3 છે. તો બસ અને ટ્રેનનો ગુણોત્તર કેટલો થઈ ગયો? બસ અને ટ્રેનનો ગુણોત્તર 2:3 થઈ ગયો. તો અહીંયા લખી દઈશું 2:3. અને એવી રીતે ટ્રેન અને કારનો ગુણોત્તર પણ આપેલો છે પ્રશ્નમાં. ટ્રેન અને કારનો ગુણોત્તર 5:4 આપેલો છે, આ રહ્યો. તો અહીંયા લખી દઈશું ટ્રેન અને કારનો 5:4. તો મને ત્રણેયનો ભેગો ગુણોત્તર મળી જશે. ઝડપનો ગુણોત્તર ભેગો મળી જશે ત્રણેયનો. કેવી રીતે? ગુણોત્તરના લેક્ચરમાં આપણે જોયેલું છે કે આ બંનેનો ગુણાકાર કરો તો એ થઈ જશે બસનું. ટ્રેનનું શોધવા માટે આ બંનેનો એટલે કે 15 અને કારનું શોધવા માટે આ બંનેનો એટલે કે 4 × 3 = 12. આ બધાની સ્પીડનો ગુણોત્તર થઈ ગયો. હવે મને ખબર છે કે બસની ઝડપ કેટલી છે. બસની ઝડપ તો 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ 10 યુનિટની કિંમત મને 60 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. કાર દ્વારા કાપવામાં આવેલું અંતર શોધવા માટે કારની ઝડપ શોધવી પડશે એટલે કે 12 કેટલા? ત્રિરાશી લગાવીશ કે 10 જો 60 હોય તો 12 કેટલા થઈ જશે? તો 12 × 60 / 10. 0 0 ગયા, 12 × 72 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે મને કારની ઝડપ કેટલી મળી ગઈ? 72 કિલોમીટર પ્રતિ કલાક. આ વી કાર એટલે કે કારની ઝડપ છે, બરાબર. વી બસ એટલે કે વેલોસિટી ઓફ બસ એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક એ બસની ઝડપ છે. તો મને અંતર શોધવું છે. તો આ ત્રિકોણમાં તમે જુઓ, અંતર શોધવું છે. કારની ઝડપ છે 72 અને સમય કેટલો? 5 કલાકમાં કાપેલું અંતર. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 72 × 5 = 360 એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. 360 કિલોમીટર અંતર કાપ્યું છે. તો આ બે આપણે પ્રશ્નો જોયા, એક જ ટાઈપના. તો આ બીજા 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં કરવા આપું છું. અને ઇમ્પોર્ટન્ટ આ લેક્ચર એટલા માટે છે કારણ કે મોસ્ટલી જો સમય ઝડપ અંતરમાંથી જો પ્રશ્ન આવ્યો તો આ લેક્ચરનો જ આવશે, બરાબર. એટલે આનો જ એટલે કે આનો તો એક હશે જ. અને બીજો પ્રશ્ન આ છે પ્રેક્ટિસમાં. આ તમારે અત્યારે ને અત્યારે જાતે કરવાનો છે. અત્યારે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. ક્યાંક ભૂલ હશે તો તમે સુધારી પણ શકશો. પછી કરવા બેસો તો તમે પોતે જ ભૂલી ગયા હશો મેથડ, તો કઈ રીતે પોસિબલ થશે નહીં. ચલો જોઈ લઈએ એક પ્રશ્ન. એક ટ્રેન મુંબઈથી પુણે 1 કલાક અને 3 મિનિટમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. સમય આપી દીધો છે અને ઝડપ આપી દીધી છે. જો સરેરાશ ઝડપ 40 વધારવામાં આવે તો તે જ અંતર કાપવામાં કેટલો સમય લાગશે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નથી આમાં. તમે જો સમજશો તો તમને આઈડિયા આવી જશે. શું છે કે પહેલાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હતી તો 1 કલાક અને 3 મિનિટ લાગતા હતા. આ આપેલું છે. પછી પાછા આવતી વખતે શું થયું કે એણે સ્પીડ વધારી. હવે શું કીધું છે અહીંયા કે સરેરાશ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક વધે છે. એટલી થઈ નથી જતી, એટલી વધે છે. એટલે કે 80માં હું 40 ઉમેરીશ તો સરેરાશ સ્પીડ કેટલી થઈ ગઈ મારી? હવે 120 કિલોમીટર પ્રતિ કલાક. તો તેટલું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો એ જ છે કે ગુણોત્તર શોધીએ અને પછી ત્રિરાશીમાં મૂકી દઈએ. અથવા તમે બીજી રીતે બી કરી શકો છો. આવા પ્રશ્નો જોઈએ બંને રીતે. પહેલાં તો આપણે શું છે કે જવાની અને પરત આવવાની વાત થાય છે. બંને બાજુની ઝડપ આપી હોય મને. ઝડપ કેટલી છે? જવામાં એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈ
અને પાછી આવી ત્યારે 40 વધી ગયું એટલે કે 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયું. તો ગુણોત્તર કેટલો મળ્યો મને ઝડપનો? એ થઈ જશે 2:3. 80 અને 120 40થી ચલાવો તો 40 દુ અને 40 તરી એટલે કે 2:3 થઈ ગયો. તો સમયનો ગુણોત્તર કેટલો થઈ ગયો છે? આના કરતાં ઊંધો થઈ જશે એટલે કે એ થઈ જશે 3:2. આ મારો થઈ ગયો સમયનો ગુણોત્તર. હવે એવું કહ્યું છે કે જવામાં એને 1 કલાક અને 3 મિનિટ લાગ્યા તો આવવામાં કેટલો સમય લાગશે? સમજો પ્રશ્નને. આજે જવાના 3 યુનિટ છે એની કિંમત કેટલી છે? 1 કલાક અને 3 મિનિટ એટલે કે જો આને મિનિટમાં ફેરવીએ તો ટોટલ 63 મિનિટ થઈ. કારણ કે કેમ મેં મિનિટમાં ફેરવ્યું? હવે તમે આ એક જો કે અત્યાર સુધી તો આવું નહોતો કરતો, હવે કેમ મિનિટમાં ફેરવ્યું? કારણ કે મેં પહેલાં ઓપ્શન જોયા અને ઓપ્શનમાં શું હતું? ઓપ્શનમાં બધા મિનિટમાં આપેલા છે એટલે કે મેં મિનિટમાં આને ફેરવ્યા. ઓકે, તો 2 કેટલો સમય લેશે એ પૂછ્યું છે. ત્રિરાશિ લગાવવાની છે કે 3 યુનિટની કિંમત 63 છે તો 2 કેટલા? 2 ગુણ્યા 63 ભાગ્યા 3, 3 એકા 3, 21 તરી 63, 21 દુ અને 42 મિનિટ પાછા આવવામાં લાગશે. અને આ ઓબ્વિયસ વસ્તુ છે, ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ઓકે, હવે જો બીજી વસ્તુ તમે આવી રીતે પણ કરી શકો કે તમને V1, T1 અને V2 અને T2 શોધવાના છે, બરાબર? બીજાનો સમય શોધવાનો છે. તો આપણને ખબર છે અંતર સમાન હોય તો V1 T1 બરાબર V2 T2 થાય. V1 છે 80, T1 છે 63 મિનિટ, V2 છે 120 અને T2 છે એ શોધવાના છે એટલે આપણે એને X લઈ લઈએ. તો આ 4 દુ 4 તરી 3 એકા 21 એટલે કે X બરાબર 42 મિનિટ મને મળી ગયા. બંને પ્રોસેસ એક જ છે મિત્રો, કંઈ ફરક નથી. પણ આ શું છે કે બહુ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે હું આને આવી રીતે પ્રોપર અલગ અલગ કરીને લખું છું કે ઝડપ 80 અને 120 હતી તો ગુણોત્તર 2:3 થયો, સમયનો ગુણોત્તર 3:2 થયો. હવે 3 યુનિટની કિંમત 63 મિનિટ મને આપેલી છે તો 2 થઈ જશે 42 મિનિટ. આ મેં પ્રોપર ફોર્મેટમાં લખ્યું છે, બાકી તમે આવી રીતે પણ કરી શકો, વસ્તુ એ જ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક ટેક્સી જયપુરથી ઉદયપુર 1 કલાક 20 મિનિટમાં સરેરાશ 90 કિમીની ઝડપે પહોંચે છે. એટલે કે સમય કેટલો લાગ્યો? 1 કલાક અને 20 મિનિટ. ઝડપ કેટલી હતી? 90 કિલોમીટર પ્રતિ કલાકની. હવે શું કહ્યું છે કે જો સરેરાશ ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક વધે તો કેટલો સમય લાગશે? અને તે જ અંતર કાપતા એ લખ્યું છે ખાસ. તો તે જ અંતર એટલે કે આ થઈ જશે સમાન અંતર. અને સમાન અંતર હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ગુણોત્તરનો ફેરબદલ કરી શકીએ. શું છે? જવામાં અને પરત આવવાની વાત થાય છે. ઝડપ કેટલી છે? તો તમે કહેશો જવાની ઝડપ તો આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક અને પાછા આવવાની આપેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક. અને અહીંયાથી તમે ચાલુ કરી નાખો છો દાખલો ખોટો કરવાનો. કેમ? કારણ કે 54 કિલોમીટર પ્રતિ કલાક વધે છે તો આ 90 અને 90માં હજુ 54 વધારું તો 144 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? તો 18થી બંને ચાલશે તો 18 × 90 જેમ 18 × 144. તો સમયનો ગુણોત્તર કેટલો થશે? આના કરતાં ઊંધો એટલે કે 8:5. ચલો આ બંને મને મળી ગયું છે. હવે શું આપ્યું છે કે જવામાં એને 1 કલાક અને 20 મિનિટ લાગી. 1 કલાક અને 20 મિનિટ એટલે કે 1 કલાકના 60 મિનિટ અને બીજા 20 મિનિટ એટલે કે 80 મિનિટ એને લાગ્યા. તો આ 8 યુનિટની કિંમત જે છે સમયની એ 80 મિનિટ મને આપેલી છે. તો 5 કેટલા? એક ત્રિરાશિ લગાવીશ કે 8 જો 80 હોય તો 5 કેટલા થઈ જશે? આ તો જોવાથી જ ખબર પડી જાય કે 5 થઈ જશે 50. એટલે કે આ થઈ જશે 50 મિનિટ. તમારો જવાબ આવ્યો 50 મિનિટ. કોઈ પણ પ્રશ્ન મિત્રો તમે જુઓ, રકમ કેટલી બી લાંબી હોય પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રશ્ન 30 સેકન્ડથી વધારે સમય લે એવો છે જ નહીં. ઓકે, તો આવા જ 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. શું કીધું છે કે અજય તેના ઘરેથી પિકનિક સ્પોટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયો અને તે જ માર્ગ પર પાછા ફરતા તે ટ્રાફિકમાં ફસાઈ ગયો અને 1.5 કલાક વધુ લીધો. તે ઉપરાંત માત્ર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવ્યું.
એટલે 60ની ઝડપ 50ની થઈ ગઈ. ઝડપનો ગુણોત્તર મળી ગયો. સમયનો ગુણોત્તર શોધીને તમે કલાક આ વધુ લીધો એનો સેટિંગ કરીને બંનેને સમય કેટલો લાગ્યો એ શોધી શકો છો. અને તમને એક વાત મિત્રો કહેવાની રહી ગઈ કે અંતર કેટલું હશે. બરાબર, આમાં એક એક્સ્ટ્રા વસ્તુ પણ પૂછી શકે કે જયપુરથી ઉદયપુરનું અંતર કેટલું હશે. તો તમે સમજો કે તમે આ શોધી નાખ્યો સમય અને તમને ઝડપ આપેલી છે. તો ઝડપ અને સમયનો ગુણાકાર કરશો તો તમને જયપુરથી ઉદયપુરનું અંતર મળી જશે. ઓકે. અને આ એક બીજો પ્રશ્ન સેમ છે આવો. ટ્રાફિકમાં ફસાઈ ગયો માણસ, મોડું થઈ ગયું, તો તેણે કુલ કેટલા કિલોમીટર વાહન ચલાવ્યું? પ્રશ્ન એના જેવો જ છે જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે છે તો 4 કલાક અને 15 મિનિટમાં પહોંચે છે. અને તે જ 70ની ઝડપે ચલાવે તો કેટલો સમય લેશે? એ જ પ્રશ્ન છે, ખાલી શબ્દો બદલાયા છે. અને એવી રીતે 7.2ની ઝડપે ચલાવે તો 2.5 કલાક લે છે. 20ની ઝડપે ચલાવે તો કેટલો સમય લેશે? ગુણોત્તરથી જ કરવાનો છે. છેલ્લો એક પ્રેક્ટિસનો પ્રશ્ન છે કે 3.8ની ઝડપે 5 કલાક અને 20 મિનિટ લે છે. તો 15.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લેશે? હવે મિત્રો આપણે જે જોવાના છે એ ઝડપમાં ફેરફાર થશે, સમયમાં ફેરફાર થશે. અત્યાર સુધી આપણે એ જ જોતા આવ્યા છીએ. તો તમે કહેશો નવું શું છે? તો હવે નવું એ છે કે ટકાવારીમાં ફેરફાર થશે. એવું નહીં કે 10 વધી ગઈ 20 વધી ગઈ. હવે એવું કહ્યું હશે કે 10% અને 40%નો ફેરફાર થયો તો શું કરીએ? તો જોઈએ શું થાય એવું છે. બાકી એક બેઝિક વસ્તુ તો તમને ખબર છે જ અને તમને ખબર રાખવાની જ છે કે ઝડપ અને સમયનો ગુણોત્તર, આ દર વખતે હું લખું છું, ઝડપ અને સમયનો ગુણોત્તર કેવા હોય છે? હંમેશા વ્યસ્ત હોય છે. વ્યસ્ત એટલે કે ઊંધા. પણ ક્યારે? કે જ્યારે અંતર સમાન હોય ત્યારે જ. ઓકે, એના સિવાય નહીં. ચલો જોઈએ, પ્રશ્ન જોઈએ. રાકેશ તેની સામાન્ય ગતિના 70% પર ચાલવાથી, એટલે કે એની સામાન્ય ગતિ અમુક હશે, એના 70% પર ચાલવાથી ગંતવ્ય સ્થાને 1 કલાક 15 મિનિટ મોડો પહોંચે છે. તો ગંતવ્ય સ્થળ પર સમયસર પહોંચવાનો સમય શું હશે? અથવા અંતર કેટલું હશે ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું? એ ગમે તે પૂછ્યું હોય, તમે અંતર તો ના કહી શકો કારણ કે ટકાવારીમાં જ આપ્યું છે, પણ એનો સામાન્ય સમય તમે કહી શકશો. આના માટે આપણે જોઈએ કે સામાન્ય અને બદલાયેલી ગતિ. હવે જરૂર નથી દર વખતે ઓછી જ કરતા, અમુક વખતે વધારી પણ શકે, એની મરજી છે. બરાબર. રાકેશ તેની સામાન્ય ગતિના 70% પર ચાલે છે. એટલે હું માની લઉં કે ઝડપ જે હતી એની એ પહેલાં 100 હતી, હવે કેટલી થઈ ગઈ? 70 થઈ ગઈ. તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ ગયો? ઝડપનો ગુણોત્તર મને મળી ગયો છે 10:7નો. ચલો, આ તો મને મળી ગયું છે કે સામાન્ય ગતિ 100% હશે, એમાંથી બદલાયેલી 70% પર ચાલ્યો એટલે કે 70 ચાલ્યો, તો 10 અને 7નો ઝડપનો ગુણોત્તર મને મળી ગયો છે. તો સમયનો ગુણોત્તર કેટલો હશે? સમયનો ગુણોત્તર ઝડપના ગુણોત્તર કરતાં ઊંધો, એટલે કે 7:10નો ગુણોત્તર હશે. બરાબર. સમયનો શું કીધું છે કે એણે સ્પીડ ઓછી કરી તો એને સમય વધારે લાગ્યો. કેટલો વધારે લાગ્યો? 1 કલાક અને 15 મિનિટ. અને આ ગુણોત્તરમાં એને કેટલો વધારે સમય લાગ્યો? તો 3 યુનિટ. ઓકે. અને એમ સમયમાં જોવા જઈએ તો 1 કલાક અને 15 મિનિટ, એટલે કે ટોટલ 75 મિનિટ વધારે લાગી. સમજો હવે તમે. અત્યાર સુધી આપણે જે કરતા હતા એ જ છે, બીજું કંઈ નથી. ખાલી આપણે સામાન્ય ઝડપને 100 અને આને 70 લેવાની છે. 3 યુનિટની કિંમત 75 મિનિટ છે. તો 1 યુનિટ કેટલાનો થઈ જશે? 1 યુનિટ થઈ જશે 25 મિનિટનો. બરાબર. 1 યુનિટ થઈ ગયું મારો 25 મિનિટ. તો બંનેને હવે લાગતો સમય, સામાન્ય સમય કેટલો હતો? તો 1 એ 25 હતો, 7 એ 25 ગુણ્યા 7 એટલે કે 175 મિનિટ, અને 25 ગુણ્યા 10 એટલે કે 250 મિનિટ. સામાન્ય સમય એનો હતો 175 મિનિટ, અને બદલાયેલો સમય એટલે કે નવો જે વધી ગયો તો સમય એ હતો 250 મિનિટ. હવે અહીંયા કલાક અને મિનિટમાં ફેરવવાનું છે, તો આપણે શું કરીએ છીએ? સીધું 175 ને 60 વડે ભાગીએ. જોજો હવે ખેલ મજા આવશે કે 6 દુ 12, 120, અને શું થઈ ગયું? કેટલા વધ્યા? 5 અને 5. તો જવાબ શું આવ્યો તમને ખબર છે? કે 2 કલાક અને
55 મિનિટ. પતી ગયું, તમારો જવાબ આવી ગયો. શું? 2 કલાક અને 55 મિનિટ. ખાલી 60 વડેથી ભાગો, ચલાવતા રહો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, બાકી શેષ એમનેમ રાખી દો. તો જે શેષ હશે એ મિનિટ હશે અને જે ઉપર આવ્યું એ કલાક હશે. તો શું થઈ જશે? આ થઈ જશે 2 કલાક અને 55 મિનિટ. અને એવી રીતે જો મારે 250 ને ફેરવવા હોય તો સેમ પ્રોસેસ છે કે 250 ભાગ્યા 60, 6 ચોક 24 એટલે કે 240, 10 વધી ગયા તો આ થઈ જશે કેટલા? 4 કલાક અને 10 મિનિટ. 4 કલાક 10 મિનિટ એટલે કે 250 મિનિટ અને 2 કલાક 55 મિનિટ એટલે કે 175 મિનિટ. કંઈ નથી આમાં, ખાલી ટકાવારીમાં જે હતા એને આપણે 100 અને 100 આપણે ધારવાના હતા સામાન્ય સમય, તો બદલાયેલી 70 થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. નેહા તેની સામાન્ય ગતિના 50% પર ચાલે છે અને ગંતવ્ય સ્થાને 2 કલાક 30 મિનિટ મોડી પહોંચે છે. તો ગંતવ્ય સ્થળ પર સમયસર પહોંચવાનો તેનો સામાન્ય સમય કલાકોમાં કેટલો છે? જોઈ લઈએ. એક અહીંયા લખી દઈએ સામાન્ય અને અહીંયા લખી દઈએ ચેન્જ કરાયેલી એટલે કે બદલાયેલી. ઓકે, ઝડપની વાત કરું છું. હવે અહીંયા ઝડપ એની સામાન્ય આપણે કેટલી લઈએ છીએ? ટકાવારીમાં આપ્યું હોય તો સામાન્ય ગતિને જો હું 100% લઈશ તો બદલાયેલી 50% પર ચાલે છે એટલે કે 50% થઈ જશે. તો ગુણોત્તર કેટલો થઈ જશે ઝડપનો? ગુણોત્તર થઈ જશે 2:1. તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો ગુણોત્તર થઈ જશે 1:2. હવે એવું કહ્યું છે કે એ 2.5 કલાક મોડી પહોંચે છે. અહીંયા જોવા જઈએ તો કેટલી મોડી પહોંચે છે? 1 યુનિટ. બરાબર, પહેલાં 1માં પહોંચતી હતી, હવે 2માં પહોંચે એટલે કે 1 યુનિટ મોડી પહોંચે છે અને એની કિંમત મને 2.5 કલાક આપેલી છે. તો બસ મને તો બંને સમય મળી ગયા કે 1 યુનિટની કિંમત 2.5 કલાકો, અહીંયા 1 જ છે એટલે કે 2.5 કલાક અને અહીંયા 2 છે એટલે કે 5 કલાક. એટલે કે પહેલાં સામાન્ય ગતિએ ચાલતી હતી તો એને 2.5 કલાક લાગતા હતા, હવે બદલાયેલી ગતિએ ચાલે છે તો એને 5 કલાક અહીંયા લાગે છે. ચલો તો આગળ વધી. આવા 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. ઓકે, આ તમારે અહીંયા જાતે કરવાના છે પ્રેક્ટિસમાં. વિશાલવાળો પ્રશ્ન છે અને એક બીજો અનિતાનો છે જે 65% પર ચાલે છે. આ પ્રેક્ટિસમાં કરવાના છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ એક પ્રશ્ન જોઈએ મિત્રો. શું છે? એક ટ્રક 600 મીટરનું અંતર 1 મિનિટમાં કાપે છે અને એક બસ 36 કિલોમીટરનું અંતર 3/4 કલાકમાં કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો? હવે તમે આમાં જો એકમનો જ ખેલ છે. બરાબર, કેવી રીતે કે આ છે મીટરમાં, આ મિનિટમાં છે, આ કિલોમીટરમાં છે અને આ કલાકમાં છે. તો બધાને એક જ યુનિટમાં ફેરવો, અથવા તો મીટર સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો કિલોમીટર કલાક અને કિલોમીટર પ્રતિ કલાક. આ સેટમાં ફેરવો અથવા આ સેટમાં ફેરવો. તો હું આ પહેલાંને મીટર અને સેકન્ડમાં ફેરવી નાખું. ટ્રકની વાત કરું છું તો વી ટ્રક એટલે કે ટ્રકની ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે. મને અહીંયા અંતર આપ્યું છે અને અહીંયા સમય આપ્યો છે. વી ટ્રક 600 મીટર અંતર ભાગ્યા 1 મિનિટ એટલે કે 1 મિનિટ અહીંયા લખું. પણ હવે હું મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો મિનિટને સેકન્ડમાં ફેરવવા પડશે. તો 1 મિનિટ એટલે કે કેટલા થઈ જશે? 60 સેકન્ડ થઈ ગયા. તો આ થઈ ગયો મારો જવાબ 10 મીટર પ્રતિ સેકન્ડ ટ્રકની ઝડપ. બરાબર, અને એવી રીતે બસની ઝડપ જોઉં. બસની ઝડપ મારે જોવી હોય તો આ છે 36 કિલોમીટર ભાગ્યા 3/4 કલાક. આર છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે કે 36 × 4 ભાગ્યા 3 કિલોમીટર પ્રતિ કલાક. 3 × 3 આ 12 એટલે કે 48 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રકની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ, બસની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાક. બંને એકમો અલગ છે એટલે તમે ગુણોત્તર ના શોધી શકો. તો સૌથી પહેલાં આ જે ટ્રકની ઝડપ છે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવી પડશે એટલે કે 18/5 કરવા પડશે. 5 × 5 5 × 10 18 × 36 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ કોની? ટ્રકની ઝડપ. હવે તમે આરામથી ગુણોત્તર શોધી શકો કે ટ્રકની ઝડપ અને બસની ઝડપનો ગુણોત્તર શું થશે? આની 36 છે
અને આની 48 છે, એટલે કે 3/4. આ 12×3 = 36 અને આ 12 ચોક 48, એટલે કે 3/4 ગુણોત્તર થઈ ગયો છે. આ પ્રશ્નમાં હતું શું? ખાલી એકમોનો ખેલ હતો, બરાબર, કે એકમ કન્વર્ઝન તમને આવડતું હોય તો આ પ્રશ્ન એકદમ ઇઝી હતો. આવા જ 2 પ્રશ્નો છે જે તમને પ્રેક્ટિસમાં આપું છું. આપણે એકમના તો ઘણા બધા પ્રશ્નો જોયેલા જ છે, પણ આ પ્રશ્ન શું રહી ગયા હતા એટલે મેં આ વિડીયોમાં નાખેલા છે, એટલે આ વધારે કરાવતો નથી. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. હવે જે એક ટાઈપના પ્રશ્ન વધ્યા છે એ ઘણા પૂછાય છે કે કોઈ કાર હોય, સમારકામ પહેલાં આટલી ચાલતી હતી અને સમારકામ પછી આટલી ઝડપ થઈ ગઈ એની, તો સમાન અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? જોઈ લઈએ. એક મોટર કાર સમારકામ પછી 72ની ઝડપે ચાલે છે, એટલે કે સર્વિસ કરાવી દીધી ને તો એ સ્પીડમાં એની વધી ગઈ, અને એની પહેલાં બગડેલી હતી તો 54ની ઝડપે ચાલતી હતી, બરાબર. સમારકામ પછી જો તે 6 કલાકમાં x કિલોમીટરનું અંતર કાપે છે, પછીની વાત છે, તો પહેલાં x કિલોમીટરનું અંતર કાપવામાં કેટલો સમય લાગશે? અથવા એવું પણ પૂછ્યું હોય કે એક્સની કિંમત શોધો, એટલે કે અંતર કેટલું છે એ શોધો. બધું વસ્તુ મળી જશે, કારણ કે આપણને અહીંયા ઝડપનો ગુણોત્તર આપેલો છે. ક્યારે? સર્વિસ પછીની વાત છે અને સર્વિસ પહેલાંની વાત છે. ઓકે, સર્વિસ પછીની ઝડપ કેટલી છે? સર્વિસ પછીની ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે સર્વિસ પછી અને પહેલાં. તો એનો ગુણોત્તર શું થઈ જશે? ગુણોત્તર થઈ જશે 18 ચોક 72, 18 તરી 54, એટલે કે 4/3નો. તો સમયનો ગુણોત્તર શું થઈ જશે? સમયનો તમારો ગુણોત્તર થઈ જશે 3/4. આ તો મળી ગયું, બરાબર. હવે શું કીધું છે કે પહેલાં એ અંતર 6 કલાકમાં કાપતી હતી. પછીની વાત કરી છે કે સમારકામ પછી તે 6 કલાકમાં x કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે જે પછીનો સમય છે 3 યુનિટ, એની કિંમત 6 કલાક આપણને આપેલી છે. 3 યુનિટની કિંમત 6 કલાક હોય તો પછી પહેલાં એને એટલું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો 83 લગાવી દઈએ કે 3 યુનિટની કિંમત 6 કલાક છે, તો 4 કેટલા? સીધું મને દેખાય છે કે 8 કલાક જવાબ આવી જશે. એટલે કે પહેલાં એને કેટલો સમય લાગતો હતો? 8 કલાક સમય લાગતો હતો. બીજો પ્રશ્ન કે અંતર કેટલું છે? તો તમને ખબર છે કે જો અંતર પૂછ્યું હોય તો અંતર એટલે શું થાય? સમય અને ઝડપનો ગુણાકાર, એટલે કે ઝડપ આ રહી અને સમય આ રહ્યો, આનો ગુણાકાર કરીએ એટલું અંતર કાપ્યું. એવી રીતે સમય અને ઝડપનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કરો, કંઈ ફરક નહીં પડે. અથવા એવું પૂછ્યું હોય એક નવી વસ્તુ કે x કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે છે, તો 4x કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપશે? 4x એટલે કે 4 ગણું અંતર. તો પહેલાં આપણે એક્સનું જ શોધવાનું. સમાન અંતર માટે 8 કલાક લાગ્યા, તો 4 ગણા કરવા માટે અને 4થી કરી નાખો, એટલે કે 32 કલાકનો સમય લાગશે. જો 4 ગણું પૂછ્યું હોય તો 32 કલાકનો સમય લાગશે. 10 ગણું પૂછ્યું હોય તો 8 × 10 એટલે કે 80 કલાકનો સમય લાગશે. એટલે પહેલાં આપણે સમાન અંતરનું તો શોધી જ લેવાનું કે કેટલો સમય લાગશે, અને પછી જેટલો અંતર થાય એટલા ગુણાકાર સમય સાથે કરી નાખવાનું. તો આવો એક પ્રશ્ન રાખ્યો છે મેં. એક ટ્રક મરમ્મત પછી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. પછી 80 છે અને પહેલાં છે 60. ઓકે, જો મરમ્મત પછી તે 5 કલાકમાં y કિલોમીટરનું અંતર કાપે તો પહેલાં 3y કિલોમીટરનું અંતર કાપવામાં કેટલો સમય લાગશે? એટલે કે મરમ્મત થઈ ગઈ, એના પછી y કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે, તો એના કરતાં 3y અંતર એટલે કે 3 ગણું અંતર કાપવામાં મરમ્મત પહેલાં કેટલા સમય લાગતો હતો? પછી અને પહેલાં, બરાબર. ઝડપ તમને આપી દીધી હોય છે. શું છે ઝડપ? પછીની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક અને પહેલાંની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. તો ગુણોત્તર કેટલો થઈ જશે ઝડપનો? ઝડપનો ગુણોત્તર થઈ જશે 4/3. 20થી ચાલશે, 20 ચોક 80 અને 20 તરી 60. તો હવે સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો તમારો ગુણોત્તર થઈ જશે 3/4. ઓકે, હવે શું કહે છે કે મરમ્મત પછી y કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપતી હતી, તો y કિલોમીટરનું અંતર 3 યુનિટે એને કેટલા લાગતા હતા? 5 કલાક.
તો એટલું જ અંતર કાપવામાં 4 યુનિટે કેટલો સમય લાગશે? એટલે કે 3 જો 5 હોય તો 4 કેટલા? એટલે કે 4 ગુણ્યા 5 ભાગ્યા 3 એટલે કે 20 ભાગ્યા 3 કલાક લાગશે. કેટલો સમય લાગશે? 20 ભાગ્યા 3 કલાક. કેટલું? વાય અંતર કાપતા. પણ અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે 3y અંતર કાપતા કેટલો સમય લાગે છે? તો 3y અંતર કાપતા આના કરતાં 3 ગણો એટલે કે 20 કલાક લાગશે. કે 20 ભાગ્યા 3 ગુણ્યા 3 એટલે કે 20 કલાક એને લાગશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. હવે એક પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપું છું. ઓકે, આ તમારે અત્યારે કરવાનો છે. હવે તો આપણા ગુણોત્તરના મોસ્ટલી પ્રશ્નો પતી ગયા છે. હવે જે આપણે ચાલુ કરવાનું છે મિત્રો, એ છે સરેરાશ ઝડપ. તો જ્યારે બે ટુકડે ઝડપ આપી હોય અથવા અંતર મુસાફરી ટુકડેની હોય અથવા તો સમાન અંતર હોય, એના માટે સરેરાશ ઝડપ કેવી રીતે કામ કરે છે એના આપણે મોસ્ટલી બધી જાતના પ્રશ્નો જોઈ લીધા છે. બરાબર? એટલે જોવાના છે નેક્સ્ટ વિડીયોમાં. તો મેં બધા સેટ કરીને રાખ્યા છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં સરેરાશ ઝડપથી ચાલુ કરીશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.